જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન। આજે આપણે બનાવીશું રાજગરાના લોટનો ફરાળી ચેવડો। આ મેં લોટ ચારીને લીધો છે, એમાં બે ચમચી મોણ નાખ્યું છે, મીઠું નાખ્યું છે ને આવી રીતના આપણે લોટ બાંધીશું। આ લોટ આપણો રાજગરાનો લોટ બંધાઈ ગયો છે, જાઓ બાંધવાનો। પછી જે આપણે આ ગાંઠિયાનો સંચો આવે છે, એમાં જે સેવની ચકડી આવે છે ને, એનાથી આપણે ચેવડો બનાવીશું। આપણે હવે આમાં આ ભરીશું। આ તેલ આપણું આવી ગયું છે। તેલ છે ને એકદમ ગેસ ફાસ્ટ નહીં રાખવાનો, ધીમા ગેસે, નકર બળી જશે આપણી સેવ। એને આવી રીતના આપણે ધીમો જ ગેસ રાખવાનો ને તેલ બહુ નહીં થવા દેવાનું, નકર છે ને આ રાજગરાના લોટનું તરત જ સેવ બળી જાય છે। એટલે સ્લો ગેસ ઉપર જ કરવાનું। થોડીક વાર રહી ને પછી જ ઉથલાવાનું। હવે આપણે આ રાજગરાની લોટની સેવ તૈયાર છે। આવી રીતના આપણે બધી સેવ બનાવી લેશું। આ રાજગરાના લોટની સેવ બધે બનીને તૈયાર છે। હવે એમાં આપણે આ બટેટાની જે વેફર છે એ તળી નાખશું અને પછી સિંગદાણા તળી નાખશું એમાં ને એમાં। હવે આપણો આ રાજગરાના લોટનો ચેવડો તૈયાર છે। એમાં તો આપણે થોડીક ચટણી નાખીશું, આ ખાંડ છે, પછી આ લીંબુના ફૂલ છે, આ સિંગદાણા નાખીશું અને હવે આ થોડીક વેફર આપણે નાખીશું, એને મિક્સ કરીશું। આ રાજગરાના લોટનો ચેવડો બનીને તૈયાર છે। આ રાજગરાના લોટનો ચેવડો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન।